સંતોને પ્રજા પૂજા એ બધી વાતો કરી. હવે બ્રાહ્મણોની થોડીક વાતો લખે છે. અલગ અલગ બધી સંતો, નિષ્કુળાનંદ સ્વામી જેને જેને અનુભવ થયા છે, સ્વામીને જ્યાંથી જે વાતો મળી છે પ્રેમથી વાતો લખી છે. સમજ્યા ને? સ્વામિનારાયણ હરે વળી કહું એક વાર્તા, સુણો તે સર્વે જન્ના. ભીડ પડે જ્યારે ભક્તને ત્યારે ભય હરે ભગવન્ના. કરે સહાય હરિ કષ્ટમાં નિજ સેવકની નરવીર. વસમી વેળાય વાલમો સુખ આપે શ્યામ સુધીર. સુખકારી દુઃખ હારી ધારી ટેકએ ધર્યની. દાસના વિનાશ ત્રાસ વિનાશન રીત ઘરની. જ્યાં જ્યાં નિજ જનની જગ જીવન કરી જતન. સુણાવું કઈ સંક્ષેપે સાંભળજો સહુજન. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ભક્તોની ભીડ પડી છે ત્યાં ભગવાન એની રક્ષા કરી છે. આમ એક એક વાતો જોતા એમ લાગે ભગવાન છે ભક્તો માટે જાણે નવરાજ બેઠા હશે ને. હે ગમે ત્યાં દોડીને પહોંચેલા, ગમે ત્યાં. એક રૂપે નહીં, અનંત રૂપે. ભગવાન એક જ છે પણ અનંત રૂપે. ગમે ત્યાં હો, ક્યાંક ને ઝેર આવી જાય તો ત્યાં બચાવવા જાય. દરિયામાં કોઈ ડૂબતા હો તો એને બચાવવા જાય. ગમે ત્યાં ભગવાન દોડીને બચાવવા જાય છે. હવે આ દરિયાની વાતો કરે સ્વામી. હો પ્રસિદ્ધ પરચો છે. એક ભી પ્રવાકાનેર ગામ હરિભક્ત નામ જીવ રામ. પાડે નિજ ધર્મ આચાર કરે નિર્વાહ સારું વેપાર. એમ કરી કરે ગુજરાણા ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ. પાડે પડે જેટલું વચન કરે સ્વામી શ્રીજીનું ભજન. ધર્મ પાડે, ભગવાનનો પાકો નિશ્ચય હોય એની ભગવાન રક્ષા કરે. હો બાકી તો આખી દુનિયા પડી છે ભાઈ. બધા હારું ભગવાન દોડતા નથી ભાઈ. હે ભગવાન કોને માટે જાય? પોતાના ભક્તો છે. ભગવાને એટલો પક્ષપાત તો રાખે કેમ લાગે? બાકી તો જગતના જીવ છે એ કર્મ ભોગવતા હોય તો કર્મ કરેલા ભોગવે એમાં ભગવાન ક્યાં વચમાં પડે કેમ લાગે તમને? ભોગવા દે ભાઈ. ભોગવો છો કદી છૂટશો. પણ ભગવાનના ભગત થાય એને તો ભગવાન સત અસત કર્મ થકી એને બચાવી લીધા છે. એને કર્મ ભોગવાનું આવતું નથી. પછી એની સહાયમાં ભગવાન સતત એની સેવામાં હાજરા હાજરો. ભગત છે ભગવાનને નથી ભૂલતો ક્યારે પણ, તો ભગવાન એને પણ નથી ભૂલતા. અને જે ભગવાનને ભૂલી જાય છે તો ભગવાન એને પણ ભૂલી જાય છે. કહેવત છે ને ભાઈ, કરે ભરે હે વાવે એવું લણે. બાજરો વાવ્યો હોય તો ઘઉં તો ન મળે ને. બાજરો વાવ્યો તો બાજરો મળે, ઘઉં વાવ્યો તો ઘઉં મળે. જેવું કરો એવું. એમ ભગવાનનો આશ્રય કરી અને જો ભગવાનની પ્રેમથી ભક્તિ કરતા હોય તો ભગવાન ગમે ત્યાં બચાવવા માટે પહોંચી જાય છે. હવે જીવરામ ભગત બ્રાહ્મણ જ્ઞાતિનો છે. એકવાર કમાવા માટે પરદેશ જાય છે. ક્યાં જાય છે? સિંધ દેશમાં. સમજ્યા ને? સિંધ દેશમાં કમાણી તેથી હારી હશે. હવે તો બધા મસ્કત જાય, કાં તો સિસલ જાય, કાં તો નૈરોબી જાય.
વાણમાં બેસી અને ભગત ગયા છે. એકાદ 2 વર્ષ ધંધો કર્યો, ઘણું બધું કમાણા, અનાજ લીધું, સમજ્યા ને, ઘણું બધું ચોખ્ખાથી વાણ ભર્યું. આખું વેપારનો ધંધો હતો ને, ચોખ્ખાથી આખું વાણ ભર્યું અને સિંધથી વાણ ભળીને ભગત નીકળ્યા છે. વાણ તો બરાબર હાલતું આવતું હતું, પણ નાના હોડિયામાં ચોર આવી ગયા. સમજ્યા ને, ચોર લોકોએ એ વાણને કબજે કર્યો છે. એટલે ખારવાને ખબર પડી આ ચોર છે, મારી નાખશે, તો એ તો મારા દરિયામાં પડીને ભાગી જાય. સમજ્યા ને, આ ક્યાં જાય ભગત? એ બ્રાહ્મણ બધી મિલકત લૂંટવા માટે, અનાજ હશે, બીજું કંઈક હશે, હીરા માણેક કમાણી હશે, તો એ બધું ભેગું હશે. પોતાની બેડીની સાથે આ ભગતની બેડી બાંધી દીધી હો, એટલે નાવને કબજે કરી લીધું. હવે જીવરામ એકલો રહ્યો, ખેવટિયા તો ભાગી જા મૂકીને વાણ. ચોરે આને ઝાલ્યો છે. પછી જીવરામ ભગતને 2 હાથ પાછળ બાંધી દીધા ભગતના, થોડા છરા માર્યા, માથામાં માર્યું અને પછી દરિયામાં નાખી દીધો, મરી જશે એમ. ગમે તેમ તો ભારતના ચોર ખરા ને, હાવ મારી ના નાખે. સમજે, બીજા અમુક ચોરો આફ્રિકાના એ તો હમરું પતાવીને જાય, પછી સમજ્યા, જીવ તો ન મૂકે. આપણી કેટલીક વાતો આવે ને, હાવ મારી ના નાખે. સમજ્યા ને, અધમો કરી નાખે, ભલે એની રીતે મરશે. આપણે માર્યો ના કહેવાય ને પાછો, સમજ્યા કે ઓછું પાપ લાગે થોડુંક. સમજ્યા, અને ઓલે તો ઠકા જ કરાવી જાય. ભારત દેશ છે ને ભગવાનનો દેશ છે, તો કાંઈક દયા હોય એમ, થોડી જાજી દયા હોય. ભગતને નાખી દીધા. પછી જીવતો જળમાં નાખી, બેડી હાકી ગયા ઘેર આખી. પડ્યો જીવરામ જળ માયા, તરે તન જીવન જાય. પછી વિપરે કર્યો વિચાર, પડ્યું દુઃખ તે આજ અપાર. કેમ જાતા નથી હજી પ્રાણ, આંસુ બોળતો નથી મેરાણા. ભગત કે હાથ બાંધેલા પાછા, તરવા માટે કઈ કરી શકાય નહીં. પણ દરિયો હશે, દરિયો એ માણસને બોડીએ નાખતો નથી. સમજા ને, એ ખારું પાણી તમે આમ 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 પડ્યા હશે ને, હાથ લાંબા કરીને આરામથી તરાશે દરિયામાં. એટલું પાણીમાં નહીં તરે, દરિયામાં તરાશે, દરિયાના પાણીમાં. ભગત કે હવે આ પ્રાણ કેમ જાતા નથી અને દરિયો મને બોડતો કેમ નથી? પછી મહારાજની વિનંતી કરી છે, કરો સ્વામી સહજાનંદ સાર, આવો વેલા છોડાવીએ તન્ના, બીજી નથી ઈચ્છા હવે મન્ના. શું કે શરીર છોડાવો, હવે જીવવાની કઈ ઈચ્છા નથી. આમ ભગવાનના ભગત હોય, કઈક એવી બીમારી આવી જાય ને ઓચિતાની, તો અંતકાળ સમજી લે. સમજા કે નહીં? ભલે દવા કરાવે, હોસ્પિટલમાં જવા ના નથી, ભલે બાટલા ચડાવે, જી કરે, પણ હવે કદાચ છેવાડો હોય તો સમજા ને. એટલે માની લે, જીવન આશા છોડી દે, મનમાં વાસના મૂકી દે બધી, મહારાજ ધામમાં તેડી જાઓ. બસ આટલી પ્રાર્થના કરે ભગવાનની, પ્રભુ દર્શન દ્યો. ખબર તો ન હોય ને, આપણે છેલ્લી બીમારી હોય તો શું ખબર પડે? એટલે ભગવાનના ભગત કઈક બીમારી આવે એટલે તરત માની લે, બસ હવે જાઉં ધામમાં. નહીતર સારું એ મરવાની હોશ જ નથી થતી. તકલીફ મોટા મોટી એ છે, ભગવાનના ધામમાં જવાની ઈચ્છા જ નથી થતી. મહારાજને લઈ જવાની હોશ તો થાય, પણ આ તૈયાર થાય તો થાય ને. હાલવા જ તૈયાર નથી ભાઈ. કાંઈક બીમારી આવે થોડી જાજી તો બસ મહારાજને સંભાળવાનું, બસ પ્રભુ લઈ લ્યો તમે. હો નીકો તો લઈ તો જાશે, પણ કયો ને તો વાસના ઓછી રહે, બીજું કાંઈ નહીં. એટલો ફાયદો થાય એમ. અંતકાળ આવ્યો હશે ને તો દવા કાંઈ કામ કરવા નથી. અને લખ્યું શાસ્ત્રોમાં, જેનું મૃત્યુ બાજુમાં આવ્યું હોય એને ઔષધ કોઈ કામ ન કરે. ગમે એવું ઔષધ લગાવો ને કામ જ ન કરે. મહારાજ આવી ગયા હો, વિનંતી કરીને, આવો પ્રભુ શરીર છોડાવો એમ કીધું. એક યાર દર્શન દો બસ.
ભગવાન આવ્યા પણ સરસ મજાનું નાવડું લઈ આવ્યા. ભગતને છોડ્યા, હાથ છોડાવ્યા અને વાણમાં લઈ લીધા. ભગવાન પોતે વાણ હાંકવા માંડી ગયા. લ્યો હળવે 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 હુડી લાવ્યા પાર પ્રભુ રીત રૂડી. છેટ કાંઠે લઈ આવ્યા હુડીને હાંકતા હાંકતા પોતે. ભગત ને માટે ભગવાન છે એ ગમે તેમાં રૂપો ધારણ કરી લે, ગમે તેમાં. લ્યો ખેવટિયા બનવું હોય તો ખેવટિયા બની જાય. નારીનું રૂપ ધારણ કરવું સ્ત્રીનું, તો સ્ત્રીનું રૂપ ધારણ પણ ભગવાન કરી લે. જામનગરમાં ઝવેરબાઈ હતા, એની ટેક હતી છેડા વ્રત. પોતાના ધણી સિવાય બીજા પુરુષને અડવું નહીં, અડવું નહીં. આવું છેડા વ્રત જિંદગી સુધી ન અડવું. લ્યો જિંદગી સુધી પર પુરુષનો સ્પર્શ ન કરવો. હવે આંખમાં જામરવા થઈ આવ્યો, તીવ્ર જામર. ઠંડો જામર હોય ને તો ખબર ન પડે, નજર હાલી જાય. પણ તીવ્ર જામરમાં તો ઉલટી થાય ને આ બધી તકલીફો થાય, ઘણી બધી. સંક મારે, દુખાવા થાય. બધા નક્કી કર્યું અને એનું ઓપરેશન જ કરવું પડે જામરનું, બીજું શું થાય. અને બાઈની ટેક, પર પુરુષને અડવું જ નહીં, ગમે તેમ થાય. હવે શું કરવું? એટલે પછી નાની કોઈ છોકરી હશે, આંખે દેખાતું નથી, એને કે હવે જી થાય હાલે ભગવાનના દર્શન કરી આવી. જામનગરમાં સ્વામિનારાયણનું મંદિર, બપોર પછી 4 વાગે ઠાકોરજી જાગે ને ત્યાં ઝવેરભાઈ દર્શન કરવા ગયા. ભગવાનના દર્શન કરી અને પ્રદક્ષિણામાં ગયા ને ત્યાં ભગવાન બાઈનું રૂપ લઈને આવ્યા. લ્યો કે શું થયું આંખમાં? તો દુખે છે. તો મારી પાસે સરસ મજાનું ટીપું છે, નાખી દો, હમણાં મટી જાય. લ્યો કારણ કે પુરુષને અડે એમ નથી, તો સ્ત્રીનું રૂપ લઈને આવ્યા. હો વાલે વનિતાનું રૂપ ધારી લીધું અને ટીપું નાખી અને પછી હાલ્યા ગયા. બસ થોડીક વાર આંખ બળી. હો બાઈ મનમાં પશ્ચાતાપ થયો કે આ કોણ નાખી ગયું ટીપું? કે લ્યો ઓળખાણ પીછાણ વગર. પણ પછી જામર જ બધો મટી ગયો. તઈ ખબર પડી આ તો સાક્ષાત ભગવાન આવ્યા. હો ઘનશ્યામ મહારાજ આવી અને આંખમાં ટીપું નાખી જાય, પણ વનિતાનું રૂપ લઈને. લ્યો ભગતને માટે ભગવાન જે બનવું હોય તે બની જાય. નાવ રૂપે બની જાય, ખારવા રૂપે બની જાય. ભગત જોઈએ, સમજાના? ભગતને ભૂખ અને પ્યાસની વેદના પણ ભગવાનને હરીએ છે. પછી ધીરે ધીરે જીવરામ ભગવાનના દર્શન થયા, ભગવાને બધું હરખું કરી દીધું, સમજા ને? શરાબ માર્યા તો એ બધું બરોબર થઈ ગયું. પછી ધીરે ધીરે ગામમાં આવે છે. પણ ગામમાં એક વાત પહોંચી ગઈ કે જીવરામ તો દરિયામાં મૃત્યુ પામી ગયો. કે એવા સમાચાર ઘરે આવ્યા છે. ત્યારે બોલીએ દ્વિજની માત, એવી કરશોમાં કોઈ વાત. એની મા પાસે કઠણ હૈયાના કોઈ કીધું ને જીવરામને તો દરિયામાં ચોર મળ્યા અને મારીને દરિયામાં નાખી દીધો અને વાણ લૂંટી ગયા. કે લ્યો આવા સમાચાર મળ્યા. એની મા બોલી એવી મારી આગળ વાત ન કરશો કે જીવરામ મરી ગયો એવી વાત ન કરશો. કે લ્યો મારો મુવો નથી જીવરામ, તમે જાઓ ઘેર કરો કામ. પછી સૌએ બહુ બહુ કહ્યું, ડોસી તારું છે કઠણ હૈયું. પણ જાય છે દ્વિજનો ધર્મા, વહુને કરાવીએ ચૂડા કર્મા. એના ઘરના હોય ને એને મૂંડો કરાવવો પડે. કઈક ધણી મરી ગયો હોય તો ડોસી ઘણી ના પાડી, પણ આખું ગામ તૂટી પડ્યું એટલે ડોસી દિલગીર થઈ ગયા. હવે શું કરવું? પણ શ્રીજી મહારાજ ડોસીને દર્શન દીધા. હો ડોસી ડોસી ડરતી ની, તારો જીવરામ જીવે છે, કાલ બપોરે આવી જશે. કે ડરતી ની જરાય, કહી દે બધાને કાલ બપોરે જીવરામ બપોર સુધી આવી જશે. પછી તો ડોસી હિંમત આવી જાય ને. ડોસી બધાને કીધું કાંઈ નથી કરવું, સાની માની ઘરે જાઓ, બધી બોલજો નહીં. કને કે મારો જીવરામ કાલે બપોરે આવી જશે, મળવું હોય તો આવજો. બીજો દિવસ થયો અને જીવરામ ભગત આવી ગયા. આખા ગામે જોયું, વાત કરી તો કે ચોરે મળ્યા હતા, નાખી દીધો તો મરી જવાય એવી પરિસ્થિતિ જ હતી. પણ ભગવાન સ્વામિનારાયણ એક નાવ લઈને આવ્યા અને
મને બચાવ્યો, વાણમાં બેસાડીને મને દરિયા પાર કર્યો કે હો માટે જીવું છું. ત્યારે ગામમાં ખબર પડી કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો તો ભગવાન તો ગમે ત્યાં બચાવે છે. હો અત્યારે હડાહડ કળિયુગમાં ભજવા જેવા તો એક સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. સમજાના? ઉપાસના તો હશે બધી, ફળ મળતું હશે, બધા જેને જેને ઈષ્ટદેવ માનતા હશે બધા ઈષ્ટદેવ કંઈક નું કંઈક ફળ તો આપે યથાશક્તિ, જે પોતા પાસે શક્તિ હોય એવું કંઈક આપે. માતાજીને ભજો, કોઈક દેવને ભજો, ગમે એને ભજો, દે ન દેવું નથી. પણ સર્વ સામર્થ્ય પાર હો તો સજાનંદ સ્વામી છે ભજવા જેવા. ગમે ત્યારે ભક્તોને સુખી કરે, જીવતે સુખતા અને મુવા પછી પણ મહાસુખને આપે. એમ આખા ગામમાં વાત વેતી થયેલી છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે આવી વાતો સંભળાય એટલે જે સત્સંગી હોય ને એનો પારો ચડે, મજા પડી જાય. હો કુસંગીની આગળ વાતો કરે કે શું પડ્યા હો, ભજન કરો સ્વામિનારાયણનું, સમજાના? બીજું કાંઈ નહીં, કાંઈક જુઓ બીજું કાંઈ નહીં. ભગવાન બચાવે છે, હાજરા હજુર છે. ગમે ત્યાં હોય ભગવાન સ્વામિનારાયણ, ગમે ત્યાં બિરાજતા હોય ને ગમે ત્યાં સંકટ આવે તો દોડીને ગમે ત્યારે પહોંચી આવે. રાત તો રાત, દિવસ તો દિવસ, ગમે ત્યારે. નિષ્કુળાનંદ સ્વામી કે આગળ સાંભળો, એના કરતા આકરી વાત કરું. હો એક સતસંગી ગોલીડું ગામ, ભજે સ્વામી નારાયણ નામ. સંત સાચા જાણે સ્વામી તણા, ગણે બીજાને કપટી ઘણા. એવું ગામ બધું ગુણવાન, સુણે વાત હે તે દઈ કાના. તેમાં એક કુસંગી અભાગી, ફસ્યો ફેલ માન શક્યો ત્યાગી. કેવું ગામ હશે? આખું ગામ ભગવાન સ્વામિનારાયણ નું ભજન કર્યો. મેં એક જ પાપી રહી ગયો મારે. લ્યો ઈ હારો સમજ્યો નહીં, બીજા સમજાયો એટલે સમજ જમતું તો આવશે મારી નાખશે તને. હો તોય કુસંગ છૂટ્યો નહીં એનાથી. એનો અંતકાળ વખત આવ્યો, જમતું તો લેવા આવ્યા. એક નહીં હો, આખું ગામ સત્સંગી હતું ને આખી સેના લઈને આવ્યા. એક બે જણા આવે નહીં તો લઈ જાય કે સત્સંગી ગામ છે એટલે ફૂલ તૈયારી કરીને આવ્યા. ઘણા બધા બીજા બધા ગામ બાર ઉભા રહ્યા. બે જણા ખાસ આવતા હતા. એમાં 4 ભાઈ રાજગોર બ્રાહ્મણ છે. હો ભીમ, વિશ્રામ, રાઘવ અને રાણો. તેને દીઠું જમદોડ. એટલે આપણા ગામમાં જમદૂત શું કરવા આવ્યા છે? સમજ્યા કે નહીં? આપણા ગામમાં શું કરવા આવ્યા છે? કે આપણું ગામ તો આખું સ્વામિનારાયણ નું સત્સંગી છે. કે ઈ જાતા હતા વાડી, સમજ્યા ને, ગાડા જોડીને બળદ લઈને. એમાં મળ્યા હમદા યમના દૂતો, આખું મોટું સૈન્ય યમદૂત. એકાદ બે નતા, ઢગલા હતા. પછી વિચાર કર્યો કે આપણે જો શ્રીજી મહારાજના આશ્રિત હોઈએ તો જમને આપણા ગામમાં જવા દઈએ નહીં. યમદૂતોને શું કામ આપણા ગામમાં જવા દઈએ? કે પછી તો મહારાજનો પ્રતાપ પૂરમાં ધાર્યો. હો શ્રીજી મહારાજનો કેવો પ્રતાપ છે. સજાનંદ સ્વામીને યાદ કરી અને પછી યમદૂતોની સામે થયા છે. જ્યારે વાળીએ જમને પાછા, ત્યારે આપણે સત્સંગી સાચા. એમ પરિયાણી ચા ભાઈ 4, આવ્યા જમને આડા તે બાર. યમદૂતોને આડા ઉભા થઈ રહ્યા. નથી જાવું અમારા ગામમાં. ગામની પાદરમાં જો હા રમખાણ થયું કે નથી જાવું અમારા ગામમાં. જેમ કે આખા ગામની ઉપાધિ ન કરાય, તારા ઘરને હાચવ. કે આખા ગામનું તારાથી વારું નહીં થાય. ભગત કે અમે બધા સ્વામિનારાયણના સત્સંગી છીએ. જેમ કે ઈ ખોટી વાત છે. તમારા ગામમાં પણ પાપી તો છે અને એને લીધા વિના અમે જઈએ જ નહીં. કે ભગત કે ભાગી જાઓ નહીતર માર ખાશો. જમદૂતો ને કેવો માર ખાશો ક્યાંક. ત્યારે ખબર પડશે. પાપી ભાગશો તમે તે વારે. અને
ખાસો માર જે આરે, જેમ કે હેલ કે લે તારે ઘરે જાય કે લે એમ કહીને માર હાથ ઉગાયો જમદૂત તો આની સામે મારવા માટે. ત્યારે ભીમ રાણો ભડભારી કૃતાંત દાંતમાં ડાંગ મારી, થયો કડાકો વશમી વેડા જમ ભક્તને ન શક્યા જીતી. થયો કડાકો વશમી વીતી જમ ભક્તને ન શક્યા જીતી. પામ્યા ભય ભાગ્યા જમરાણ આ તો જન દિશે છે જોરાણ. ભક્ત તમે સાચા સાચા સ્વામી અમે જઈએ છીએ હાર પામી. જમદૂતોના દાંત બે હોય, ખાવાના જુદા હોય અને બારે દેખાડવાના બીજા પાછા મોટા મોટા હોય, 2-2 ફૂટના દાંત બારે પડ્યા હોય. પોતે મોટા હોય ને જમદૂતો જબરા હોય, નરિયાની મોભ ને પહોંચતા હોય છે ને આટલા આટલા તને ગુડા હોય અહીંયા સુધી. આમ આપણે સંતો રહેતા હતા ને અહીંયા રૂમ હતા આપણા જૂના, હવે નવા થયા ભલે. કોઈક સંતી જોયા તો જમદૂતો ગુડા દેખાણા ને જતા હતા બજારમાંથી કોકને તેડવા, ગુડા દેખાણે એટલે તો ગુડા ઊંચા પોતે કેટલા ઊંચા હશે સમજ્યા ને, એવા મોટા યમના દૂતો. દાંત વાળા ધોકા મારે સમજાય કે નહીં, દાંત ભાંગી નાખ્યા, ભાંગી મોટા મોટા આવડા દાંત ભાંગી નાખ્યા યમદૂતોના. ભીમ અને રાણો આ 2 જણા હો, ડાંગ ગાડામાં હાલિયા નથી આવતા, આડા કે આડા, એને લઈને યમદૂતો નાખ્યા, દાંત ભાંગી નાખ્યા. યમદૂતો ભય પામે, મારે આ તો જોજો જોરદાર લાગે ભાઈ, આની સામે કાંઈ ન કરે, ભાગી જાઓ. બધા યમદૂતો ત્યાંથી ભાગી છૂટા. એમ જન જીત્યા જમ સાથે કરી સાય સેવકની નાથે. નિષ્કુળાનંદ સ્વામી કે એમ કે યમદૂતોની સાથે યુદ્ધ કરી શકાય, આ તો મહારાજના પ્રતાપે ભાઈ, ન કોઈ ભૂકા કાઢ નાખે યમદૂતો એમ. હે મહારાજનો મહિમા અંભારી અને લડાઈ કરી તો જીતી ગયા, બીજું કાંઈ નહીં હો. ગામને આશ્ચર્ય થયું. પછી ઓલા ભગત આવ્યા હો પાપીને કહેવા માટે, તું માનતો નતો પણ યમદૂતોના આજે એક વખત પાછા વાળ્યા છે, હવે કાંઈક માની જા, સત્સંગી થા, નહીતર માર ખાઈએ હવે હો. હવે અમે યમદૂતો ના નહીં પાડી, સમજા કે નહીં? પાપીને માટે આવે યમદૂતો. અને પછી ઓલા દાંત જે ભાંગ્યા હતા ને એ હારે ઘરે લઈ આવ્યા યાદગીરી માટે, ઘરે રાખ્યા શોકેસમાં, સમજ્યા ને. ઘણા વર્ષો સુધી હંચવાયા હતા એ દાંત, સમજ્યા, રાખી દીધા ઘરે. પરાક્રમ કહેવાય ને, પરાક્રમ યમદૂતોના દાંત લ્યો. પછી એમ કહેવાય છે કે કઈ ઘર હળગી ગયું એનું, સમજ્યા ને. ઘર પેલા લાકડા હતા ને બધા, ઉપર લાકડા બધા, એમાં પછી દાંત સળગી ગયા એમ કહેવાય છે. એમ પરચો આપ્યો છે ભગવાન શ્રીહરિ. નિષ્કુળાનંદ સ્વામી કે આપણે માટે આશ્ચર્ય ન કહેવાય, ભગવાનના ભક્તો માટે આશ્ચર્ય ન કહેવાય, જગતના જીવને માટે આશ્ચર્ય કહેવાય. ભગવાનના ભક્તોને હવે આ સામાન્ય વાત છે ભાઈ, ભગવાનને લઈને શું ન થાય, બધું કરી શકે. પછી આવ્યો પ્રાણીનો અંત, ત્યારે તેડવા આવ્યા સંત. એટલે સમજાયું ને, હવે સમજી ગયા તો સારી વાત છે. પછી ઓલો કે મારું સાચી વાત છે, સમજા ને. 1-2 જણા કહ્યું તો આખું ગામ કીધું તને યમદૂતો લેવા આવ્યા હતા, પણ આ 4 ભાઈ હિંમત કરી, ભીમોને રાણો કાઢી મૂક્યા. હવે સમજી ગયા, નહીતર માર ખાઈશ. પછી સમજી ગયો, સમજાને કુસંગ મૂકી દીધો, એ સત્સંગ કરવા માંડ્યો. પછી એનો અંત આવ્યો ને, ત્યારે ભગવાન એને સંત તેડવા માટે આવ્યા છે. વળી સાંભળો એક વાત, વિત્યા વર્ષ માસ કાંઈ દન, આવી અવધે તજ્યું રાણે તન. રાણાનો અંતકાળ આવ્યો તો મુઆ મોર એને બધાને કીધું કે મારે હવે ભગવાનના ધામમાં જવું છે. રાણો યમદૂતો ધોકા મારે હતા ને, ગામ આખાને કીધું મારે ભગવાનના ધામમાં જવું છે. કેને હાલવું હે? લ્યો હાલવું કેને ભેગા લઈ જાઉં? લ્યો એ કોઈ તાર થાય? તૈયાર માલ કેવાય એને, હા પાડું ધામમાં લઈ જાય, અમારી એવી તૈયારી હતી. લ્યો પણ જાય કોણ?
આ લોક મૂકવો કઠણ તો છે. તમને કેમ લાગે? આપણે કોઈ કેતું નથી, પણ કે તો ખબર પડે. હાલો ધામમાં લઈ જાવ તો કે તો ખબર પડે. હા પડાય કે ન પડાય સમજાન. રાણો આખા ગામ ને કીધું હાલવું ભગવાનના ધામમાં. કેને હાલવું? બુઢિયા મારા હા ન પાડી. વધી પડ્યા હતા ઈ, કાંઈ ધંધો નતા કરી શકતા, નવરા બેઠા બેઠા ખાતા હતા. હા, ગામને ઓટલે બેઠીને આખા ગામની ચોટ કરે સમજા ને. એવા એના સગા સંબંધી કે તમે તો જાઓ ભગવાનના ધામમાં લઈ જાય, કે અહીંયા ઘર ખાલી થાય કે સમજા કે નહીં. જેને આવવું હોય જરૂર ચાલો તેડી જાઉં બ્રહ્મપુર. એમ સૌને કહે વળી વળી, સૌ સામું જોઈ રહે સાંભળી. બધા એકબીજાને સામે જોવા માંડ્યા, કોણ જાય કોણ જાય. તમને કેમ લાગે? અહીંયા ક્યાંક જવું હોય તો હાલે યાત્રા કરવા, હાલ ને તું ભેડો તો તૈયાર થઈ જાય સમજાય કે નહીં? થઈ જાય ને થઈ જાય. કારણ કે પાછું આવવાનું હોય ત્યાં, આ તારું ધામમાં જવાનું, પાછું આવવાનું હોય નહીં. હવે કેમ જવું? લ્યો બીક લાગી જાય, બીક. એમ સૌને કહે વળી વળી, વારે વારે કીધું કોક તો તૈયાર થાવ, હવે હું લઈ જાઉં ધામમાં રાણો કે હો. પછી માત સુતે માની વાત કહે, અમે આવશું સંગાત. એનો એક દીકરો રાણાનો અને એની માં સમજ્યા ને. કાં તો માત સુત એટલે એનો દીકરો ને એની માં હોય, દીકરાની માં હોય એટલે એની ઘરવાળી હોય રાણાભાઈ. કે અમે સાથે ચાલશું કે લ્યો. ઈ તૈયાર થયા હો, 2 જણા તૈયાર થયા. પછી તજ્યો રાણે જ્યારે અંગ, માત સૂત લઈ ચાલ્યો સંગ. એ બંનેને એ રાણો ભગવાનના ધામમાં લઈ ગયો. લ્યો ધામમાં જાય ખરા, પણ લઈ જવાની સામર્થ્ય વળી અલગ છે પાછી સમજા ને. કારણ કે એની તો આયુષ પડી હોય હજી, લઈ જવા એ કામ કઠણ ને. કેટલી હિંમત પહેલેથી કહી દીધું હું જવાનું છું, જેને હાલો હાલો આખું ગામ કદાચ તૈયાર થઈ જાય તો બધાને લઈ જવા પડે ને. તમને કેમ લાગે? પણ થાય જ નહીં, ખબર જ હોય. એવો પ્રતાપ શ્રીજી મહારાજનો છે. શું કહું સ્વામી કે આ એક મુખે કહું વારતાએ કહું વળી, સહુ થાસો થકીત સાંભળી. એક નાસ્તિકિયાર જા થઈ, મુંડાઈ માંડવ ધારે રહી. તેને રહી ગઈ એવી આશ, ખાધું સર્વસ્વ ન ખાધું માંસ. પછી મરીને મરકી થઈ, માર્યા માંડવ ધારમાં કઈ. આરજા એટલે કોણ કહેવાય? આરજા હે નાસ્તિક. નાસ્તિક એટલે વાણિયાણી હશે, કોઈ ભગવાનને માને નહીં ને, અઘોરી જવા હાવ સમજા ને, ના એને ઉઠીને હવારે ને એવી કોઈક હશે આરજા. માંડવ ધારમાં મરકી થઈ હો, મરકી મરીને. પછી એને વિચાર થયો કે બધું ખાધું પણ માંસ ખાધું નથી. લ્યો માણસનું માંસ નથી ખાધું, બીજાનું માંસ ખાધું હશે. પછી માંડવ ધારમાં આવી, એક પછી એક માણસોને મંડી ખાવા. માણસ મરી જાય હો. એકને બાળી શમશાનમાં બાળી અને ગામમાં આવે તો બીજો તૈયાર હોય, વળી એની ઠાઠડીમાં ઉપાડે, એને લઈને શમશાનમાં જાય, બાળીને આવે તો અહીંયા બીજો તૈયાર રાખ્યો પાછો સમજા ને. મને લાગટ મર્યા જ કરે. લ્યો આવું થઈ ગયું માંડવ ધારમાં. મરકી માણસનું ભક્ષણ કરે. પછી સત્સંગી મળી સુજાણ, આવ્યા પ્રભુ પાસે જોડી પાણ. કહે મહારાજ ત્યાં લગી આવો, રાંડ મરકીને મારી નસાવો. મહારાજ પાસે આવ્યા માંડવધારના સત્સંગી. મહારાજ મરકી આવી છે ગામમાં, માણને ખાય છે કે હો, લાગટ માણસો મરે છે, કઈ કરો. મહારાજ કે તમે જાઓ, અમે સંતોને લઈ અને આવીએ છીએ, હમણાં જ આવીએ છીએ. માંડવધાર ગઢડાનું ગામ કહેવાય. પછી પધાર્યા સંતને શ્યામ. મહારાજ ગયા હોય ગામમાં માંડવધારમાં. જેવા શ્રીજી મહારાજ ગામમાં પગ દીધો એટલે
મરકી ગામ મૂકીને ભાગી જ ગઈ હો. સંતોએ એને જોઈ, એના દાંત રુધિરે ભર્યા હતા. લ્યો કે આ માણસને ખાનારી મરકી ભાગી ગઈ ગામ મૂકીને. સંતોએ નજરે જોઈ. એવા પરચા બીજા અપાર, કેતા લગતા ના આવે પાર. ઘર ઘરની વાતો છે. સ્વામી કે ધન્ય ધન્ય સતસંગી ધન્ય શ્યામા પૂરી હરિએ હૈયા નિહામા. જે જે જનની કરી સહાય તે તો મુખથી કહ્યું ન જાય. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्रीजी महाराज हरिजन ने परचा पुर्याए नामे 136 प्रकरण सहजानंद स्वामी महाराजनी.